નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 2માં ગણિત વિષયમાં પ્રકરણ 3 માહિતીનું નિયમનનું સોલ્યુશન જોઈશું. તે પહેલાં બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. પહેલો, માહિતી 15, 8, 7, 14, 12, 13, 5, 9, 18નો વિસ્તાર કેટલો છે? તો જવાબ આવશે બી 13. હવે બીજો પ્રશ્ન, નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિનું માપ નથી? તો જવાબ છે સી વિસ્તાર. ત્રીજો, પ્રથમ 5 અવિભાજ્ય સંખ્યાઓનો મધ્ય ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે બી 5.6. ધારો કે એ, એક્સ, વાય, ઝેડ એ 3 અવલોકન છે. તો આ અવલોકનનો મધ્ય કયો છે? તો જવાબ છે બી એક્સ વત્તા વાય વત્તા ઝેડ ભાગ્યા 3. પાંચમો, શહેરના જુદા જુદા બગીચાઓમાં વૃક્ષોની સંખ્યા 33, 38, 48, 33, 34 અને 24 છે. આ માહિતીનો બહુલક કયો છે? તો જે સંખ્યા વધારે વખત આવતી હોય તે. તો અહીંયા 33 વધારે આવે છે એટલે જવાબ આવશે સી 33. પ્રાપ્તકો 3, 4, 5, 6, 7, 3, 4નો મધ્યસ્થ શોધો. તો એનો જવાબ છે સી 4. હવે 7મી, 3 સંખ્યાઓનો મધ્યક 40 છે. ત્રણેય સંખ્યાઓ જુદી જુદી પ્રાકૃતિક સંખ્યા છે. જો સૌથી નાની સંખ્યા 19 હોય તો બાકીની 2 શક્ય સંખ્યાઓ પૈકી મોટામાં મોટી સંખ્યા કઈ છે? તો જવાબ છે એ 81. હવે 8મો, નીચે પૈકી કયા વિકલ્પો મધ્યસ્થ અને બહુલક સમાન છે? તો જવાબ છે ડી 4, 3, 4, 3, 4, 6 ને 4. જવાબ આવશે ડી. 9મો, ઉતરતા ક્રમમાં ગોઠવેલી માહિતીના અવલોકનો પૈકી બંને છેડાના અવલોકનોને કાઢી નાખવામાં આવે છે. આમ કરતાં મધ્યવર્તી સ્થિતિમાનના કયા માપ ઉપર અસર થઈ શકે છે? તો જવાબ છે બી મધ્યક અને મધ્યસ્થ. 10મું, રામ તેની પ્રથમ 3 પરીક્ષામાં અનુક્રમે 97, 73 અને 88 ગુણ મેળવે છે. જો તેની ચોથી પરીક્ષામાં 80 ગુણ મેળવે તો તેના ગુણની સરાસરીમાં શું ફેરફાર થશે? તો જવાબ છે ડી 1.5 ઘટશે. હવે પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. માહિતીના મહત્તમ અને ન્યૂનતમ અવલોકન વચ્ચેના તફાવતને માહિતીનો ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે વિસ્તાર. આપેલ માહિતીમાં સૌથી વધારે વખત આવનાર અવલોકનને તે માહિતીનો ખાલી જગ્યા કહે છે. તો જવાબ છે બહુલક. જો 8, 4, x, 6, 2, 7 ની અંકગણિતીય સરાસરી 5 હોય તો xની કિંમત ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે 3. કોઈપણ માહિતીનો મધ્યસ્થ માહિતીના ખાલી જગ્યા અને ખાલી જગ્યા અવલોકનની વચ્ચે રહેલો હોય છે.
તો ન્યૂનતમ અને મહત્તમ. જો મધ્યસ્થ એ માહિતીના અવલોકનો પૈકીનું એક અવલોકન હોય ત્યારે અવલોકનોની સંખ્યા ખાલી જગ્યા હોય તો જવાબ આવશે અયુગ્મ. હવે પ્રશ્ન 3 માગ્યા મુજબ આપો. પહેલો છે કે પ્રથમ 10 અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. તો પહેલાં આપણે પ્રથમ 10 યુગ્મ સંખ્યાઓ લખીશું. તો એ આવશે 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18 અને 20. હવે મધ્યક બરાબર સૂત્ર મૂકીશું. આપેલ સંખ્યાનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલ દરેક સરવાળાનો આપણે સરવાળો કરીશું આપેલ દરેક સંખ્યાનો અને નીચે કુલ સંખ્યા 10 બરાબર સરવાળો થશે 110 ભાગ્યા 10 બરાબર જવાબ આવશે 11. હવે બીજો નીચે માણસોના વજન કિલોગ્રામમાં આપેલા છે. 70, 62, 54, 57, 62, 84, 75, 79, 62, 65, 78 અને 60. આપેલી માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો આપેલી માહિતીનો મધ્યક શોધો. તો મધ્યક બરાબર આપેલી દરેક માહિતીનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અહીંયા સરવાળો થશે 788 ભાગ્યા 12 બરાબર ભાગાકાર કરીશું તો જવાબ આવશે 65.67. હવે બીજો કેટલા માણસોના વજન મધ્યક કરતાં વધુ છે. તો મધ્યક કરતાં વધુ વજન 70 જે આપણે મધ્યક આવ્યો 65.59. તો 70, 84, 75, 78 એમ 4 માણસોના મધ્યક કરતાં વજન વધુ છે. આપેલી માહિતીનો વિસ્તાર શોધો. તો વિસ્તાર બરાબર મોટું અવલોકન ઓછા નાનું અવલોકન. તો સૌથી મોટું અવલોકન છે 54 અને સૌથી મોટું અવલોકન છે 84 અને સૌથી નાનું અવલોકન છે 54. તો 84 ઓછા 54 બરાબર 30 એટલે કે વિસ્તાર થશે 30. આપેલી માહિતીનો મધ્યક 4.5 હોય તો માહિતીનું મધ્યસ્થ શોધો. તો 5, 7, 7, 8, x 5, 4, 3, 1, 2. તો મધ્યક બરાબર અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો અવલોકનનો સરવાળો કરીશું 5 + 7 + 7 + 8 + x + 5 + 4 + 3 + 1 + 2 ભાગ્યા કુલ સંખ્યાઓ કેટલી છે તો 10. હવે 4.5 જે આપણને મધ્યક આપેલો છે 4.5 બરાબર સરવાળો કર્યો તો 42 + x ભાગ્યા 10. હવે 4.5 હવે આ 10 અહીંયા ભાગાકારમાં છે બરાબરની આ બાજુ આવશે એટલે ગુણાકાર થઈ જશે. તો 4.5 × 10 બરાબર 42 + x. 45 બરાબર 42 + x માટે x બરાબર 45 - 42 તો x બરાબર 3. હવે આપણે મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ માટે ચડતા ક્રમમાં ગોઠવીશું આપેલી સંખ્યાઓને. તો 1, 2, 3, 3, 4, 5, 5, 7, 7 અને 8. મધ્યસ્થ બરાબર પાંચમું અવલોકન વત્તા છઠ્ઠું અવલોકન ભાગ્યા 2 બરાબર 4 + 5 ભાગ્યા 2 બરાબર 9 ભાગ્યા 2 બરાબર 4.5. હવે ચોથું છે એક પાસાને 15 વખત ફેંકતા મળતા અવલોકનો નીચે મુજબ છે. 5, 3, 4, 1, 2, 6, 4, 2, 2, 3, 1, 5, 6, 1 અને 2. આ માહિતીનો મધ્યક મધ્યસ્થ અને બહુલક શોધો. તો મધ્યક બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા. તો આપેલ
તમામ અવલોકનનો સરવાળો કર્યો ભાગ્યા કુલ સંખ્યા છે 15. તો 47 ભાગ્યા સરવાળો કરતા જવાબ આવશે 47 ભાગ્યા 15 બરાબર 3.13. ભાગાકાર કર્યો તો બહુલક એટલે કે સૌથી વધુ વખત આવતું અવલોકન જે 2 છે તો બહુલક થશે 2. હવે મધ્યસ્થ શોધવા માટે આપેલ સંખ્યાઓને આપણે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવતો 1 1 1 2 2 2 3 3 4 4 5 5 ને 6 6. હવે મધ્યસ્થ બરાબર n વત્તા 1/2 અવલોકન એટલે કે 15 વત્તા 1/2 બરાબર નું અવલોકન. તો 16/2 અવલોકન એટલે કે 8મું અવલોકન. તો 8મું અવલોકન છે 13. 3. હવે 5મું આપેલ માહિતીનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અહીંયા માહિતી આપેલી છે કે 16 15 16 16 8 15 ને 17. તો એ આપેલી માહિતીના અવલોકનોમાંથી કયું અવલોકન માહિતીમાં એક વખત ઉમેરાતો માહિતીનો બહુલક બદલાશે નહીં? તો જવાબ છે કે 16 અથવા 8 અથવા 17 ઉમેરાતો માહિતીનો બહુલક બદલાશે નહીં. જો માહિતીનો બહુલક 15 કરવો હોય તો કયું અવલોકન ઓછામાં ઓછી કેટલી વખત બદલવું પડશે? તો 15ને 2 વખત ઉમેરવાથી બહુલક 15 થાય. હવે 6. નીચે આપેલા સ્તંભાલેખનો અભ્યાસ કરો અને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપણે સ્તંભાલેખનો જોઈએ કે અહીંયા 2005થી 2009 સુધીની વિશ્વના દેશોમાં ભાતનું ઉત્પાદન મિલિયન ટનમાં આપેલું છે. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીશું. તો પહેલો છે કે આપેલ સ્તંભાલેખ કઈ માહિતી દર્શાવે છે? તો વર્ષ 2005થી 2009 દરમિયાન દેશમાં થયેલ ભાતનું એટલે કે ચોખાનું ઉત્પાદન દર્શાવે છે. બી કયા વર્ષમાં ઉત્પાદન સૌથી ઓછું છે? તો વર્ષ 2006માં સૌથી ઓછું ઉત્પાદન છે. કયા વર્ષ પછી ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે? તો વર્ષ 2007માં ચોખાનું ઉત્પાદન સૌથી વધુ થયેલ છે. આપેલા 5 વર્ષ દરમિયાન ચોખાના ઉત્પાદનની સરાસરી શોધો. તો સરાસરી બરાબર 50 + 40 + 70 + 50 + 60/5 270/5 બરાબર 54 મિલિયન ટન છે. વર્ષ 2006 અને વર્ષ 2008માં થયેલ ચોખાના ઉત્પાદનનો તફાવત શોધો. તો તફાવત બરાબર 50 - 40 બરાબર 10 મિલિયન ટન. હવે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આલેખ આપેલો છે આપણને વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 7 અને ધોરણ 8. અહીંયા હોકી, ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ અને બેડમિન્ટનની રમતો છે અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો એમાં છે કે ધોરણ 8ના વિદ્યાર્થીઓને કઈ રમત સૌથી વધારે ગમે છે? તો અહીંયા જોઈશું આપણે કે ધોરણ 8 એટલે કે ગાળા એ સૌથી વધારે કઈ છે? તો ક્રિકેટ. તો ધોરણ 8ના વિદ્યાર્થીઓને ક્રિકેટની રમત સૌથી વધારે ગમે છે. ધોરણ 7ના કુલ કેટલા વિદ્યાર્થીઓ હોકી અને ટેનિસમાં રસ ધરાવે છે? તો હોકીમાં 7 વિદ્યાર્થી અને ટેનિસમાં 11 વિદ્યાર્થી એમ કુલ 18 વિદ્યાર્થીઓ રસ ધરાવે છે. ધોરણ 7માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તો 7 + 16 + 18 + 11 + 14 બરાબર 66. ડી કઈ રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા
ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે? તો ક્રિકેટની રમતમાં ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે. કેટલી રમતોમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 7ના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં ઓછી છે? તો 4 રમતમાં. ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યા ધોરણ 7ના વિદ્યાર્થીઓ કરતાં ઓછી છે અને 4 રમતો છે હોકી, ફૂટબોલ, ટેનિસ અને બેડમિન્ટન. એફ. ધોરણ 7ના બેડમિન્ટનમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા તથા ધોરણ 8ના ટેનિસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો. તો ગુણોત્તર બરાબર 14/7 બરાબર 7/2/7/1 બરાબર 2 નીચે 1 ગુણોત્તર બરાબર 2:1. હવે 8મો પ્રશ્ન. એક સાર્વજનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલ દ્વારા કોઈ એક ચોક્કસ અઠવાડિયા દરમિયાન નોંધાયેલ અવલોકનો નીચે મુજબ છે. દિવસ આપેલા છે અહીંયા સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. સમાચાર પત્રકોના વાંચન સોમવારે 400, મંગળવારે 600, બુધવારે 350, ગુરુવારે 550, શુક્રવારે 500 અને શનિવારે 350. સામાયિકના વાચકો સોમવારે 150, મંગળવારે 100, બુધવારે 200, ગુરુવારે 300, શુક્રવારે 250 અને શનિવારે 200. તો એનો આપણે સ્તંભ આલેખ મેં અહીંયા દોર્યું છે કે યોગ્ય પ્રમાણમાં લઈ 2 સ્તંભવાળા આલેખની રચના. અહીંયા જે લાલ રંગ પૂર્યો છે એ સમાચાર પત્રક વાચકો છે અને લીલો રંગ એ સામાયિક વાચકોનો છે. અને આ રીતે આખો અહીંયા સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિવાર અહીંયા 50, 100, 150, 200, 250 એ રીતે આખો આલેખ દોરેલો છે. હવે એના આધારે પ્રશ્નોના જવાબ. કયા દિવસે પુસ્તકાલયમાં વાચકોની સંખ્યા સૌથી વધુ હતી? તો ગુરુવારના દિવસે. સામાયિક વાચકોની સંખ્યાનો મધ્યક શોધો. તો મધ્યક બરાબર આપેલ અવલોકનનો સરવાળો ભાગ્યા કુલ સંખ્યા બરાબર 1200/6. તો આપેલ અવલોકનો તો 150 + 100 + 200 + 300 + 250 + 200/6. 1200/6 બરાબર 1200. હવે 9મું. નીચે આપેલ 4 નગરોની વસ્તીની 2 વર્ષની સરખામણી દર્શાવતી માહિતી આપેલી છે. તો અહીંયા નગર ABCD આપેલું છે. 2007માં એમાં 2900, બીમાં 6400, સીમાં 8300 અને ડીમાં 4600 હતી. 2009માં એમાં 3200, બીમાં 7500, સીમાં 9200 અને ડીમાં 6300 સંખ્યા છે. તો આ માહિતી પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. યોગ્ય પ્રમાણમાં લઈ 2 સ્તંભવાળા આલેખની રચના કરો. તો અહીંયા લાલ કલર એટલે 2007 અને યલો કલર એ 2009 દર્શાવે છે. તો અહીંયા આલેખ સ્તંભ આલેખ દોર્યું છે ABCD 500, 1500, 2000, 2500 એ રીતે દર્શાવી અને આખો આલેખ અહીંયા દોરેલો છે. હવે એના આધારે આપણે પ્રશ્નો જોઈએ. કયા નગરમાં વસ્તી વધારો સૌથી વધુ છે? તો નગર Cમાં. કયા નગરમાં વસ્તી વધારો સૌથી ઓછો છે? તો નગર Aમાં. હવે જાતે કરીએ. તમારા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ તેમાં કયા માસમાં વિવિધ બીમારીઓના નોંધાયેલ કેસની સંખ્યા વિશે જાણો. તેનું કોષ્ટક તૈયાર કરો. તેના પરથી લંબાલેખ દોરો. તો અહીંયા બીમારીનું નામ અને નોંધાયેલ દર્દીની સંખ્યા આપેલી છે. શરદી તો 250, મેલેરિયાના 700 દર્દી, ડેન્ગ્યુના 130, ચિકનગુનિયાના 110 અને કમળોના 50. આનો લંબાલેખ તમારે તમારી નોટમાં દોરવાનો છે. તમારા વર્ગના 5 મિત્રોની ઊંચાઈ સેમીમાં લખો. તેમજ તેના પરથી લંબાલેખ દોરો. તેના પરથી 5 પ્રશ્નો બનાવી મિત્રો સાથે ચર્ચા કરો.
તો અહીંયા મિત્રનું નામ અને ઊંચાઈ મેં લખ્યું છે. તમે તમારા વર્ગમાં મિત્રોની લંબાઈ ઊંચાઈ નોંધી શકો છો. તો અહીંયા કૃતિક 137 સેમી, નક્ષ 128 સેમી, વિવેક 140 સેમી, ભાર્ગવ 133 સેમી અને સિનોય 142 સેમી. તમારા વર્ગના 10 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં લખો. તેના ઉપરથી મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા 10 વિદ્યાર્થીઓના વજન લખેલા છે. કૃતિક 28 કિલોગ્રામ, ધવલ 22 કિલોગ્રામ, કૃપાલ 22 કિલોગ્રામ, સુજોય 20 કિલોગ્રામ, રીતેશ 22 કિલોગ્રામ, વિજય 30 કિલોગ્રામ, મિત 23 કિલોગ્રામ, હાર્દિક 21, કાવ્ય 23 અને વેદાંશી 24. મધ્યક બરાબર તમામે તમામ 10ની સંખ્યા કિલોગ્રામનો સરવાળો ભાગ્યા 10. તો સરવાળો થયો 235 ભાગ્યા 10 બરાબર 23.5 કિલોગ્રામ મધ્યક. હવે મધ્યસ્થ એટલે કે ચડતા ક્રમમાં ગોઠવીશું. તો 20, 21, 22, 22, 23, 24, 28 ને 30. બહુલક બરાબર મધ્યસ્થ બરાબર 22 + 23 ભાગ્યા 2 બરાબર 45 ભાગ્યા 2 બરાબર 22.5 અને બહુલક બરાબર 22. તમારા વર્ગના 5 વિદ્યાર્થીઓની પ્રથમ 2 એકમ કસોટીના ગુણની નોંધ કરી તેના ઉપરથી દ્વિલંબ આલેખ દોરો. તો પ્રથમ એકમ કસોટી અને બીજી એકમ કસોટીના માર્ક્સ મેં લખ્યા છે. બાળ દોસ્તો, તમે તમારા વર્ગના વિદ્યાર્થીઓના માર્ક્સ લખી અને દ્વિલંબ આલેખ તમારી નોટમાં બનાવવો. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.